ભરૂચ શિક્ષણમાં નવી પાંખ 136 આચાર્યોએ અદાણી પેટ્રોનેટ પોર્ટની મુલાકાત લીધી। ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રથમ વખત એકસાથે 136 શાળાના આચાર્યોએ દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પ્રા. લી.ની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમ અદાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત યોજાયો હતો અને તેનું નેતૃત્વ જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ સ્વાતિબા રાઓલે કર્યું હતું। અદાણી જૂથના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ ઉડાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતનો સીધો પરિચય કરાવવાનો છે। આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ 9મી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને અદાણીની વિવિધ સાઇટ્સની મુલાકાત કરાવવામાં આવે છે। આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન મળે છે, જે તેમના શિક્ષણ અને કારકિર્દીના ઘડતરમાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે। આ કાર્યક્રમ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે સંપૂર્ણપણે મફત છે, જ્યારે ખાનગી શાળાઓ પાસેથી માત્ર ન્યૂનતમ ફી વસૂલવામાં આવે છે। અદાણી ફાઉન્ડેશનની ટ્રસ્ટી શિલીન અદાણીએ જણાવ્યું કે પ્રોજેક્ટ ઉડાન યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરે છે અને તેમને ભવિષ્યમાં ઉદ્યોગપતિ, નવીનતા લાવનાર અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે। આચાર્યોની આ મુલાકાત વિશે વાત કરતા ડીઓ સ્વાતિબા રાઓલે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે વિશાળ ઉદ્યોગોની મુલાકાત એક અદ્ભુત તક છે, જે તેમની દૃષ્ટિ વિસ્તૃત કરશે। આચાર્યો અહીંથી નવી દૃષ્ટિ લઈને પરત જઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે। આચાર્યોએ પણ આ પ્રવાસને અત્યંત પ્રેરણાદાયક ગણાવ્યો હતો। આ કાર્યક્રમનું સફળ આયોજન સીઓઓ પંકજ ઉકે, પ્રોજેક્ટ ઉડાનના હેડ જિગ્નેશ વિભાંડીક અને તેમની ટીમે કર્યું હતું। અદાણી ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ માર્ચ 2026 સુધીમાં 7000મી વધુ વિદ્યાર્થીઓને આ અનુભવ આપવામાં આવશે। અદાણી ફાઉન્ડેશનનું માનવું છે કે જ્યારે યુવાનોને યોગ્ય એક્સપોઝર મળે છે, ત્યારે તેઓ પોતાની ક્ષમતાને ઓળખીને જીવનમાં મોટા સપના સાકાર કરવા માટે પ્રેરિત થાય છે। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે। નમસ્તે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિબા રાઓલના નિર્દેશન અંતર્ગત અને અદાણી ગ્રુપના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ અમારા ભરૂચ તાલુકાના, ભરૂચ જિલ્લાના બધા આચાર્યોની વિઝિટ રાખવામાં આવી હતી ઉડાન પર અદાણી ગ્રુપ દહેજમાં જઈને। ત્યાં આગળ અમે લોકોએ જે નાનામાં નાનો એમનો પ્રોજેક્ટ સિક્યુરિટીનો અને જે કોલસાની આપલે થવી, જીપ્સમની આપલે કઈ રીતે થવી, એ બધી વસ્તુની માહિતી તેમના મેનેજર દ્વારા અમને પહોંચાડવામાં આવી। તદુપરાંત એમના કહેવા પ્રમાણે કે જો બાળકો અહીંયા આવે અને આની વિઝિટ કરે તો એમને આ એરિયામાં કઈ રીતે પ્રગતિ કરવી એનું વિચાર કરતા શીખે, એમના પ્રયોગો બનાવતા શીખે અને ઉત્સાહ ક્રિએટ થાય। એટલે આ પ્રોજેક્ટથી અમને લોકોને સિક્યુરિટી એ લોકો કેટલી બધી હદ સુધી ડેવલપ કરેલી છે અને એના જ અનુસાર બાળકોએ પણ કેવી રીતે સિક્યુરિટીનું પાલન કરવું એ પણ જાણવા મળે છે। તદુપરાંત જે અમે લોકો જેટી ઉપર ગયા હતા અને ત્યાં ગાડી જે સબમરીનો આવતી હોય, શિપ આવતા હોય, જે બધો સામાન લઈને, તો એને કઈ રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડે છે, કેવી રીતે એને એક જગ્યાથી ઉઠાવીને લોડ કરીને સિસ્ટમમાં આપીને કઈ રીતે એને ટ્રેનનો જે આખો ટ્રેક બનાવેલો છે ત્યાં પહોંચાડે છે, એ બધી સિસ્ટમ ખૂબ રસપ્રદ રીતે સમજાવી અને એ જોવાલાયક છે અને સૌથી વધારે બાળકોને એના માટે ખૂબ ઉત્સાહ જાગે એવું વસ્તુ છે।